તો આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10ની સીબીએસઈ પરીક્ષાનો આજથી પ્રારંભ અમદાવાદના 21 કેન્દ્રમાં 14,281 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। અમદાવાદમાં ધોરણ 10ના 7,909 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ગુજરાતમાં સીબીએસઈ બોર્ડના 40,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સીબીએસઈ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 240 વિદ્યાર્થી દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને મુકાયા છે। बहुत सारी प्रिपरेशन है, टीचर्स की भी बहुत बड़ी हेल्प मिली है, तो ऑल गुड, कॉन्फिडेंस है बहुत। थैंक यू। वेदिका डाभी। बहुत सरस तैयारी है, मेहनत करी है, तो ऑफकोर्स सारा मार्क्स तो लाईशुं ज अने कॉन्फिडेंट छे, हैप्पी छे केम के आटली वखत रिविजन अने पेपर आपवाथी अमने कॉन्फिडेंस मळ्यो छे अमारा टीचर्स थी। આજથી ધોરણ 10ની સીબીએસઈની એક જે બોર્ડની એક્ઝામ છે તે શરૂ થઈ રહી છે અને અત્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે। અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે। અમદાવાદમાં 41 કેન્દ્રો ઉપર અત્યારે એક્ઝામ યોજાઈ રહી છે। અહીં ચેક કરવામાં આવી રહ્યું છે કે જો સ્માર્ટ જો હોજ હોય છે તો અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી। એ પેન્સિલ પેન જે પણ વસ્તુ લઈ આવે છે તે પણ ટ્રાન્સપરન્ટ જે છે તેમાં જ લઈ આવવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। તમામ વિદ્યાર્થીનું અહીં ચેકિંગ થઈ રહ્યું છે અને ચેક થયા બાદ જ તેને એન્ટ્રી આપવામાં આવી રહી છે। हाँ फर्स्ट एग्जाम है हमारी इंग्लिश ની। કેવી તૈયારી છે? सारी ચાલે છે તૈયારી एकदम जोरदार। બેસ્ટ ઓફ લક। તો આ વિદ્યાર્થીઓ છે અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થી છે તે એન્ટ્રી તમામ વિદ્યાર્થીઓ છે તે લઈ રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં પેપર શરૂ થાય, પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તૈયારી છે તે સ્કૂલ દ્વારા પણ કરવામાં આવી રહી છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં વિદ્યાર્થી છરી લઈને સ્કૂલમાં આવવા મામલે સ્કૂલ સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે। સંચાલકને મતે વિદ્યાર્થી સ્કૂલમાં રોફ બતાવવા માટે છરી લઈને આવ્યો હતો। આ મામલે વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાય છે। સાથે જે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે અંગે ખુલાસો કરતા કહ્યું કે તે વિદ્યાર્થીનો પણ વાંક છે, જેને આગળ બેસાડ્યો હોવા છતાં પણ તે પાછળની સીટ પર બેસવા ગયો હતો। તેમના મતે મજાક મસ્તી અને ધાક બેસાડવા આવેલા છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢી દાખલો બેસાડવામાં આવ્યો છે। તાજેતરમાં આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને આવ્યો હોવાનો બનાવ બન્યો હતો। અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લઈ ગઈ એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે। અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે। કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અત્યારે એલસી આપી દઈ છીએ। તો મહેસાણા નાગલપુર વિસ્તારમાં મંદિરમાં તોડફોડ મામલે અટકાયત કરવામાં આવી છે। નીલકંઠ મહાદેવ મંદિર પાછળના મંદિરોમાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે 3 ઈસમો ઝડપાયા છે। હનુમાનજી મૂર્તિની આંખ અને સાંઈબાબા મૂર્તિની દાઢી અને હોઠ તોડ્યા હતા। મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે। 3 અસામાજિક તત્વો મંદિરમાં તોડફોડ તેમણે કરી હતી। તો પૈસાની લેતી દેતી મામલે થયેલ બોલાચાલી ઘાતક બની ગઈ। દ્વારકા જિલ્લામાં બેરાજા ગામે પૈસાની લેતી દેતી મામલે યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। 2 યુવકો વચ્ચે બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો। આરોપી વિપુલ આંબલિયાએ પૈસાની લેતી દેતી બાબતે પરબત વિક્રમભાઈ ભોચિયા પર છરી વડે હુમલો કર્યો। યુવાને આડેધડ છરીના 6 જેટલા ઘા કર્યા। ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરાયો। ખંભાળિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। अन्य महत्वपूर्ण समाचार की जो बात करिए तो डांग जिला में साइबर फ्रॉडना किस्सामां सतत वधारो थई रह्यो छे। त्यारे जिला शिक्षण अधिकारी जिग्नेश त्रिवेदी सहित कॉलेजनो विद्यार्थी साइबर फ्रॉडनो शिकार बन्यो। बाळकोने शिक्षण आपता गुरु पण भेजाबाजनी जाळमां भेरवाया અને રૂપિયા 89,000 જેટલી રકમ ગુમાવી।
શિક્ષણ અધિકારી દિલ્હી ખાતે કામ કરવા માટે જવાના હોય, જે માટે IRCTCની વેબસાઇટ ઉપરથી કોન્ટેક્ટ નંબર લઈને બુકિંગ કરાવવા જતા છેતરાયા. આ સાથે વલસાડ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સાયબર ફ્રોડનો શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. કોલેજના વિદ્યાર્થીને મોબાઈલ ઉપર ન્યૂડ વિડીયો જુઓ છો એમ કહીને પોલીસના નામે કટકે કુલ 15,444 રૂપિયા પડાવ્યા. જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબને કંઈક ટૂરમાં જવાનું હતું, તો એમણે IRTCમાં કંઈક એપ્લિકેશન ઉપર પૈસા ભર્યા 89,000 રૂપીસ, અને એ 89,000 કંઈક ચીટિંગથી IRTCમાં જમા થયા નહીં, અને બારોબાર ચીટર જે છે એ લઈને જતો રહ્યો છે, અને એમના ખાતામાંથી 89,000 રૂપિયા એમણે ભરી દીધા હતા. એક ગુનો દાખલ કર્યો છે, જે આહવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બીજો એક ગુનો જે સુબીર ખાતે દાખલ કરવામાં આવ્યો છે. સુબીર ખાતે જે વ્યક્તિ, જે ફરિયાદી વ્યક્તિ છે, એને કંઈક ન્યૂડ વિડીયો જોઈ છે એમ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર નામે ધમકાવવામાં આવ્યો, અને ધમકાવીને પછી એની પાસેથી લગભગ 24,000 રૂપિયા લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જણાવતા એમને એ ફરિયાદી છોકરાએ જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને આ રીતે એનું